આપણી સનાતની પરંપરામાં 12 મહિનાઓ છે. ચૈત્ર આદિ મહિનાઓનું નિર્ધારણ સૂર્ય અને ચંદ્ર આ બે ગ્રહની ગતિથી થાય છે. દર મહિનાની 13 થી લઈને 15મી તારીખ જે હોય એમાં સૂર્ય રાશિ પરિવર્તન કરે એટલે એને કહેવાય સૂર્ય સંક્રાંતિ. એક વસ્તુ આપ લોકોને કહો એ આપણને ખ્યાલ હશે કે દર વર્ષે 13 થી લઈને 15મી તારીખની વચ્ચે જાન્યુઆરીમાં એક ઉત્સવ આવે છે, ઉત્તરાયણ. સૂર્ય આવે ઉત્તર તરફ માટે. તો એવી જ રીતે ચંદ્રમાસ પણ હોય છે. 27 નક્ષત્રો છે જે ચંદ્રની પત્ની ગણાય. એટલે એક વખત 27 નક્ષત્રનું ચક્ર પૂર્ણ થાય એટલે એને ચંદ્રમાસ કહેવામાં આવે. એટલે સૂર્યમાસ અને બીજું ચંદ્રમાસ આ બંનેની વચ્ચે જ્યારે દિવસો વધે, જ્યારે વર્ષનું ચક્ર છે એ પરિપૂર્ણ થવામાં કંઈક ઘટે અથવા વધે તો એ પરિણામ સ્વરૂપ એક નવીન માસ ઉત્પન્ન થાય, 13મો માસ ઉત્પન્ન થાય. એને આપણે કહીએ છીએ અધિક માસ. કે ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુના વધ માટે નૃસિંહ અવતાર લીધો. આપ સૌ જાણો છો કે રાક્ષસે બ્રહ્માજી પાસે વરદાન માંગેલું કે હું 12 મહિનામાં ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, અંદર નહીં મરું, બહાર નહીં મરું, માણસથી નહીં મરું, પ્રાણીથી નહીં મળું. તો ભગવાને આ વિશેષ માસ બનાવ્યો છે જેનું નામ છે પવિત્ર પુરુષોત્તમ માસ. એની કથા એવી આવે છે કે 12 માસના દેવતાઓ છે, પણ જ્યારે આ નવો માસ ઉત્પન્ન થયો ત્યારે કોઈ પણ એને લેવા માટે તૈયાર નહોતું. માટે એનું નામ પ્રથમ પડે છે મલમાસ. મલ એટલે ગંદકી, વધેલું જે હોય ઈ. તો એ રિસાઈ જાય છે કે બધા પાસે અલગ અલગ દેવતાઓ છે, બધાના સ્વામી છે, પણ હું એક જ એવો માસ છું જે મલમાસ તરીકે ઓળખાય છે. માટે ભગવાન પાસે જાય છે અને ભગવાન પ્રસન્ન થઈને કહે છે કે આ માસ હવેથી પુરુષોત્તમ માસથી ઓળખાશે અને આ માસમાં જે કોઈ પણ વ્યક્તિ સ્નાન, દાન, જપ, અર્ચન, પૂજન વગેરે કરે છે એ વ્યક્તિને બીજા મહિનાઓ કરતા અધિક ફળ પ્રાપ્ત થશે. એટલે પાઠશાળાઓમાં ગુરુજી કહે છે અધિકસ્ય અધિકમ ફલમ. એટલે અધિક મહિનામાં તમે જે પણ સ્નાન, દાન, જપ, અર્ચન, પૂજા વગેરે કરો છો એનો અધિક ફળ મળે છે. પુરુષોત્તમે કરિષ્યન્તિ સ્નાન દાનાર્ચનાદિકમ. જે વ્યક્તિ પવિત્ર પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન, તુલસી અર્ચન જેવા કાર્યો કરે છે એને સંપત્તિ, સંતતિ સાથે સાથે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ બધાની પ્રાપ્તિ થાય છે. એની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે એવું બૃહન્નારદીય પુરાણમાં લખવામાં આવ્યું છે.